हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान विषय में आपનું स्वागत करूँ छूँ। मित्रों, આપણે चैप्टर नंबर 4 ની અંદર અત્યાર સુધીમાં પ્રીવિયસ લેક્ચરની અંદર સદિશ રિલેટેડ બેઝિક નિયમોને આપણે જોયા છે। સદિશ એની રજૂઆત, એની દિશાની રજૂઆત, એના ડોટ ગુણાકાર વિશેની વાત, એના ક્રોસ ગુણાકાર વિશેની વાત, આવા નાના નાના નિયમોને આપણે જોવાનો પ્રયત્ન કરેલો છે। હવે આજ આપણું ચેપ્ટર મુખ્ય રીતે ચાલુ થાય છે। ચેપ્ટરની અંદર સમાવિષ્ટ જે શરૂઆતના ટોપિક છે એની અંદર આપણે વાત કરવાની છે સ્થાન સદિશની, સ્થાનાંતર સદિશની, વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, વેગનું મૂલ્ય, વેગની દિશા, તે જ પ્રમાણે પ્રવેગમાં પણ મૂલ્ય અને દિશા સંબંધિત બધી ચર્ચા આપેલી છે। શરૂઆત કરીએ આજનો મુખ્ય ટોપિક આપણો। સૌથી પહેલો ટોપિક આજે લઈએ સમતલમાં ગતિ માટે સમતલમાં ગતિ માટે સૌથી પહેલી મારે રજૂઆત જોવી છે એ છે સ્થાન સદિશની। પહેલી રજૂઆત મારે જોવી છે સ્થાન સદિશ વિશે। મિત્રો, આપણે વાત કરશું। ચલો વાત કરીએ આપણે। ધારો કે કાર્તિજીય યામ પદ્ધતિની અંદર એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઉગમ બિંદુ છે। ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ એક બિંદુ પીનું સ્થાન, એનો સ્થાન સદિશ હું આર સદિશ વડે દર્શાવું તો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો કે આ સ્થાન સદિશ એક્સ અને વાય અક્ષને અનુલક્ષીને પોતાનું મૂલ્ય દર્શાવે। એક્સ અક્ષ પર એક્સ ઇન્ટુ આઈ કેપ લઈએ, વાય અક્ષ પર મિત્રો વાય ઇન્ટુ જે કેપ લઈએ। ચાલો જોઈએ સ્થાન સદિશની અંદર સૌથી પહેલાં આકૃતિમાં ઉગમ બિંદુ એક્સ વાય, યામ પદ્ધતિમાં ઉગમ બિંદુને અનુલક્ષીને બિંદુ પીનો સ્થાન સદિશ આર સદિશ છે। સ્થાન સદિશના યામની વાત કરીએ મિત્રો તો આર સદિશના યામ એક્સ વાય છે, માટે સ્થાન સદિશ ઓપી સદિશ અથવા એને આપણે આર સદિશ વડે દર્શાવીએ, એના યામ એક્સ કોમા વાય લખી શકાય અથવા સદિશ સ્વરૂપે આર સદિશ બરાબર એક્સ આઈ કેપ ઇન્ટુ વાય જે કેપ લઈ શકાય। આપણે આગળ બેઝિક જે ડિસ્કશન હતું એની અંદર આપણે આ મુદ્દાની ચર્ચા કરેલી છે કે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ મિત્રો અક્ષને અનુલક્ષીને અહીંયા આઈ અને જે શું છે તો કે એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ અને વાય અક્ષની ધન દિશાનો એકમ સદિશ છે। તો આપણે અક્ષને અનુલક્ષીને એનું સ્થાન દર્શાવી શકીએ કે ભાઈ આરનું એક્સ અક્ષની ધન દિશામાં સ્થાન એક્સ છે અને વાય અક્ષ પર વાય છે। તો સંયુક્ત રીતે આર અત્યારે એક્સ વાય સમતલમાં હોવાથી, આર અત્યારે કયા સમતલમાં છે મિત્રો? એક્સ વાય સમતલમાં। એક્સ વાય સમતલમાં હોવાથી એનો સ્થાન સદિશ એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ થાય। આ થઈ બેઝિક રજૂઆત। ચલો હવે વાત કરવી છે મારે સ્થાનાંતર સદિશની। બીજો મુદ્દો લઈએ। સ્થાનાંતર સદિશની મારે વાત કરવી છે। સ્થાનાંતર સદિશને સમજવા માટે આપણે ફરીથી કાર્તિજીય યામ પદ્ધતિ પર
ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ પદાર્થના અલગ અલગ સમતલમાં થતી ગતિ માટે સ્થાન લઈશું. સમતલમાં થતી ગતિ માટે મિત્રો સ્થાન લઈશું. ધારો કે ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ એક બિંદુનું સ્થાન આર સદિશ છે. થોડાક સમય બાદ આ ગતિ થાય છે પી થી પી ડેશ. ચલો પી ડેશ પાસેની વાત કરીએ તો સ્થાન સદિશ છે આર ડેશ સદિશ. અત્યારે સરળતા ખાતર મિત્રો હું માત્ર બે જ બિંદુઓને દર્શાવીશ, પી અને પી ડેશ. મારે ફેરફાર જોવો છે, પી અને પી ડેશનો મારે ફેરફાર દર્શાવવો છે. થોડું અહીંયા સહેજ સ્લાઇડ ઉપર લઈએ. પી ડેશ એટલે હું એનો એક્સ અક્ષ પર ડિફરન્સ લઈ શકું અને વાય અક્ષ પર ડિફરન્સ દર્શાવી શકું. આ જે તફાવત છે બંનેનો એ એક્સ અક્ષ પરનો તફાવત ડેલ્ટા એક્સ અને અહીંયા મળે મને વાય અક્ષ પરનો તફાવત ડેલ્ટા વાય. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને અનુરૂપ આપણે લઈ શકીએ. ચલો રજૂઆત જોઈએ. થિયરેટિકલ આપણે સ્થાનાંતર સદિશને વ્યાખ્યાયિત કરવો છે. ધારો કે કાર્ટેજીય યામ પદ્ધતિના ઉગમ બિંદુઓને અનુલક્ષીને બિંદુ પી અને પી ડેશના સ્થાન અનુક્રમે અથવા સ્થાન સદિશ અનુક્રમે આર સદિશ અને આર ડેશ સદિશ છે. માટે આર સદિશનું સ્થાન લઈશું મિત્રો આપણે એક્સઆઈ વત્તા વાય જે, અને ડેશ માટે હું દર્શાવીશ એક્સ ડેશ આઈ કેપ વત્તા વાય ડેશ ઇન્ટુ જે કેપ. અલગ અલગ બિંદુના સ્થાન દર્શાયા, પી અને પી ડેશ, ઓપી એટલે આર ને ઓપી ડેશ એટલે આર ડેશ. અહીંયા એક્સ ડેશ વાય ડેશ ને અહીંયા એક્સ અને વાય સ્થાન એટલે મેં તફાવત લઈ લીધો છે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય. તો માટે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર સદિશ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરને દર્શાવશું મિત્રો આપણે ડેલ્ટા આર સદિશ વડે. તો ડેલ્ટા આર સદિશ બરાબર પદાર્થનું અંતિમ સ્થાન તમે જોઈ શકો છો. પી ડેશ એ એનું અંતિમ સ્થાન છે જેનો સ્થાન સદિશ આર ડેશ છે. પી એનું પ્રારંભિક સ્થાન છે જેનો સ્થાન સદિશ આર છે. તો આર ડેશ એટલે એક્સ ડેશ આઈ કેપ વાય ડેશ જે કેપ. આર એટલે એક્સ આઈ અને વાય જે. ચલો તફાવત લઈએ આપણે. તો એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેપ પહેલાંનો બાદબાકી લઈ લીધી છે માઇનસ છે એટલે, અને પ્લસ વાય ડેશ માઇનસ વાય ઇન્ટુ જે કેપ. એક્સ ડેશ માઇનસ એક્સને કહીશું મિત્રો ડેલ્ટા એક્સ અને વાય ડેશ માઇનસ વાયને કહીશું ડેલ્ટા વાય. શેના બરાબર? ડેલ્ટા આર સદિશ બરાબર જ્યાં ડેલ્ટા એક્સ એ એક્સ ડેશ માઇનસ એક્સ લીધું છે અને ડેલ્ટા વાય વાય ડેશ માઇનસ વાય લીધું છે. આ મળી ગયો મને સ્થાનાંતર સદિશ. સિમ્પલ અને સરળ રજૂઆત. પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ રજૂઆત મિત્રો માત્ર સદિશ નિરૂપણની છે. તો આ પ્રમાણે આપણે બે મુખ્ય ટોપિક અહીંયા જોયા છે. પહેલું છે સ્થાન સદિશ. તો કોઈ એક બિંદુનું કાર્ટેજીય યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન આર સદિશ હોય, એના યામ એક્સ વાય હોય
તો એનો સ્થાન સદિશ xi વત્તા yj થાય. હવે સ્થાનાંતર સમજવા માટે મેં બે બિંદુ લીધા છે, P અને P ડેશ. P અને P ડેશ. OP એટલે R સદિશ, જેના યામ xi વત્તા yj લઈએ. OP ડેશ એટલે R ડેશ સદિશ, જેના યામ x ડેશ i કેપ અને y ડેશ j કેપ લઈએ. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R સદિશ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન થાય. હવે માત્ર એની કિંમત મૂકવાની થઈ મિત્રો, x ડેશ i કેપ વત્તા y ડેશ j કેપ માઇનસ x i કેપ વત્તા y j કેપ. i કેપ અને i કેપની બાદબાકીનો કોમન મૂલ્ય દર્શાવો ને j કેપ અને j કેપનું કોમન મૂલ્ય દર્શાવીએ તો x ડેશ માઇનસ x અને y ડેશ માઇનસ y મળે. x ડેશ માઇનસ x ને મિત્રો કહીશું ડેલ્ટા x અને y ડેશ માઇનસ y ને કહીશું ડેલ્ટા y. તો આ પ્રમાણે આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ મિત્રો લઈ શકીએ. બહુ જ વ્યવસ્થિત રીતે તમારે એને સમજીને લખવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે મારે વાત કરવી છે ત્રીજો ઘટક. સમતલમાં ગતિ માટેના બધા ઘટકો મારે સ્ટેપ બાય સ્ટેપ લેવા છે, જેની અંદર વેગ માટે સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગના ઘટકો, આ ત્રણેયની હવે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં જોઈએ મિત્રો સરેરાશ વેગને, ત્રીજો ઘટક. ચાલો, હવે આપણને સ્થાનાંતર ખબર પડી ગઈ છે. સ્થાનાંતરને આપણે સદિશ સ્વરૂપે દર્શાવશું મિત્રો, ડેલ્ટા આર સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. ચલો એના માટે વાત કરીએ તો પદાર્થે કરેલું સ્થાનાંતર ડેલ્ટા આર સદિશ અને તે માટે લાગતા સમયગાળા ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ કહે છે માટે હું લઈ શકું સરેરાશ વેગ ડેલ્ટા વી સદિશ, અથવા તો ખાલી વી સદિશ આપણે લઈએ લેસ ધેન ગ્રેટર ધેનમાં, એટલે સરેરાશ મૂલ્ય દર્શાવે બરાબર સ્થાનાંતર ડેલ્ટા આર સદિશ છેદમાં ડેલ્ટા ટી, આવું લઈ શકાય. ચલો હજી હવે મને સ્થાનાંતર સદિશ ખબર છે તો એની મૂલ્ય મૂકતો જઈશ. માટે વી સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ અને ડેલ્ટા વાય જે કેપ ભાગ્યા ડેલ્ટા ટી, એટલે હું બંનેને અલગ અલગ આપું, ભાગ્યા ડેલ્ટા ટી એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી અને ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. તો માટે વી સદિશ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને કહીશું વેગનો એક્સ ઘટક આઈ કેપ અને આને કહીશું વેગનો વાય ઘટક ઇન્ટુ જે કેપ. સરેરાશમાં ત્રણેય મૂલ્ય આપણે દર્શાવવાનો પ્રયત્ન કરશું, એટલે વી એક્સ આઈ કેપ અને વી વાય જે કેપ. તો આ પ્રમાણે હું સરેરાશ વેગને સદિશ સ્વરૂપે દર્શાવી શકું. સરેરાશ વેગને મિત્રો આપણે સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે, એનો એક્સ ઘટક અને એનો વાય ઘટક, જ્યાં વી એક્સ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, વી વાય સરેરાશમાં ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. તો આ વાત થઈ ગઈ મિત્રો સરેરાશ વેગની. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, એટલે હવે સિમ્પલ માત્ર મારે જે એક એક સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે મેં સ્થાનાંતર લીધું તો મને વેગ મળી ગયો, તો વેગના ઘટકોના પદમાં હું વેગને દર્શાવી શકું. સરેરાશ વેગ બરાબર વી એક્સ આઈ કેપ વત્તા વી વાય જે કેપ. ચલો આગળ વાત કરીએ. હવે
હંમેશા સરેરાશ વેગની દિશા એ કણના સ્થાનાંતરની દિશામાં જ હોય. હશે, કારણ કે સરેરાશ વેગનો આધાર શેના પર છે? ડેલ્ટા આર સદિશ પર છે. તો સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય. ચલો હવે વાત કરવી છે ચોથા ઘટક, તત્કાલીન વેગની. તમે જાણો જ છો, સરેરાશ વેગને અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવીએ. સરેરાશ વેગને અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવો એટલે મિત્રો મળે તમને તત્કાલીન વેગ. શું મળશે? તત્કાલીન વેગ. તો આપણે એને અત્યારે આપણી ગણતરી માટે ડાયરેક્ટ લખી લઈશું. સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષને તત્કાલીન વેગ કહે છે, અથવા તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવી શકાય. તો આપણે વાત કરીએ એમાં તો માટે તત્કાલીન વેગ v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અહીંયા મળે છે સરેરાશ વેગ એટલે v સદિશ એટલે કે ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી, આવું લખી શકાય. સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાનો લક્ષ એટલે તત્કાલીન વેગ. સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષને તત્કાલીન કહેવાય. ચલો v સદિશ બરાબર આ મળી જશે મિત્રો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ આઈ કેપ બાય ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ, આવું લઈ શકાય. હવે મોટો તફાવત એને હું સૂક્ષ્મ કરી નાખું એટલે મેં ત્રીજા ચેપ્ટરમાં મિત્રો તમને સમજાવ્યું હતું કે બની જાય છે વિકલનીય ટર્મ. શું બની જાય છે? વિકલનીય ટર્મ બની જાય છે. એટલે આપણે એને સ્મોલ ડી વડે તફાવતને દર્શાવતું. તો લિમિટ નીકળી જશે અને મળશે અહીંયા dx બાય dt આઈ કેપ dy બાય dt જે કેપ v સદિશ બરાબર dx બાય dt આઈ કેપ વત્તા dy બાય dt જે કેપ. તો એને લખી શકીશ હું dx બાય dt એટલે vx આઈ કેપ અને vy જે કેપ v સદિશ બરાબર જ્યાં, અને હજી સિમ્પલ આમ લખી શકાય મિત્રો dr સદિશ બાય dt. આ માત્ર તમારી સરળ જાણકારી માટે, તત્કાલીનમાં સ્મોલ ડી ને સરેરાશમાં કેપિટલ ડેલ્ટા દર્શાવાય, જ્યાં vx dx બાય dt અને vy dy બાય dt થાય. તો આ રજૂઆત થઈ ગઈ વેગના બે અલગ અલગ સ્વરૂપની. એક વાત કરવી હતી મારે સરેરાશ મૂલ્યની વેગના, ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટીને સરેરાશ કહી શકશું, જે આપણે આ સ્વરૂપે લખી શકીએ, જ્યાં vx ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ને સરેરાશમાં vy ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી થાય. આ બંને મિત્રો વેગના ઘટકો થયા. આ બંને છે વેગના ઘટકો. એની દિશા હંમેશા સ્થાનાંતરની દિશામાં હોય. તે જ પ્રમાણે તત્કાલીન વેગની દિશા પણ સ્થાનાંતર સદિશની દિશામાં જ હોય. તત્કાલીન એટલે શું? તો કે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ, એને આપણે તત્કાલીન વેગ કહીશું. એટલે v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર સદિશ બાય ડેલ્ટા ટી, હજી બરાબર dr સદિશ બાય dt કહી શકાય. ચલો આ ડેલ્ટાની કિંમત મૂકી મેં
એને મેં ડી સ્વરૂપમાં લખી નાખ્યું છે. એટલે વીએક્સ આઈ કેપ વત્તા વીવાય જે કેપ, જ્યાં વીએક્સ એટલે ડીએક્સ બાય ડીટી લીધું, વીવાય એટલે ડીવાય બાય ડીટી લીધું. આ પ્રમાણે તમે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ મિત્રો દર્શાવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ દરેક ઘટકોને તમારે સમજતા જવાનું છે અને લખતા જવાનું છે. આગળ વાત કરીએ મિત્રો આપણે વેગના ઘટકને અનુરૂપ મારે એનું મૂલ્ય અને દિશા જોવા છે તથા વેગને હું આલેખમાં પણ દર્શાવું, સાથે સાથે ઘટકોની થોડી સમજણ આવે. ચલો અત્યારે રેફરન્સ પૂરતું એને રહેવા દઈશું. પાંચમું લઈશું આપણે વેગના ઘટકો. મૂલ્ય અને દિશા આ બધી જ મારે વાત કરવી છે. આમાં વેગના ઘટકો, મૂલ્ય અને દિશા આપણે જાણીએ છીએ મિત્રો. વેગ v સદિશ વી જે સદિશ થાય. આ પ્રમાણે વીએક્સ અને વીવાય અનુક્રમે વેગના એક્સ અને વાય દિશાના સદિશ ઘટકો થાય. એક્સ અને વાય દિશાના સદિશ ઘટકો છે. ચાલો એક્સ અને વાય દિશા કોઈ એક વેગ વી સદિશ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણે છે. વી એક્સ આઈ કેપ અહીંયા મળે મને વી વાય જે કેપ. ઘટક સ્વરૂપની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે. વેગ સદિશ લીધો છે વી એક્સ એ એક્સ દિશામાં અને વી વાય દિશાનો સદિશ ઘટક છે. એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવે છે. એટલે આપણે એની દિશા માટે જ્યારે ઉપયોગમાં લઈશું ત્યારે એની ચર્ચા કરશું. સૌથી પહેલાં વાત કરીએ વેગનું મૂલ્ય અથવા માન. મોડ ઓફ વી સદિશ સૂત્ર આપણને હવે ખબર છે. વી એક્સનો વર્ગ વત્તા વી વાયનો વર્ગ થાય. વર્ગમૂળમાં એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ થાય કોઈ પણ ઘટકનું મૂલ્ય. એટલે માનાંકમાં તે સદિશ એટલે મોડ ઓફ વી સદિશ બરાબર અંડરરૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર થાય. આ પ્રમાણે હું વેગનું મૂલ્ય લઈ શકું. ચલો દિશા માટે દિશા વી સદિશ એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે. તો માટે એના માટે હું લઈશ ટેન થીટા બરાબર. જોજો અહીંયા ઉગમ બિંદુથી એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે. તો આ મૂલ્ય થઈ જશે વી વાય અને આ થશે વી એક્સ. એટલે ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો મળશે મને વી વાય બાય વી એક્સ. તો દિશા મને થીટા કોણે મળશે. ટેન સામે જાય તો ટેન ઇનવર્સ થઈ જાય વી વાય બાય વી એક્સ. ત્રિકોણમિતીય ઘટકોના નિર્દેશનની અંદર આપણે આના મૂલ્યને ચેક કરશું. એટલે આગળના સેક્શનની અંદર આપણે બેઝિક ટ્રિગ્નોમેટ્રીના કેટલાક નિયમોને પણ જોવાના છે, જેના અનુક્રમે લેક્ચર્સ તમને આગળથી મૂકવામાં આવશે. અત્યારે માત્ર
થીટા કોણની આપણે વાત કરીએ, 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, અને ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો 0, 30, 45, 60 અને 9 એનો જ આપણે ઉપયોગ છે, વધારે વિશેષ ઉપયોગ અત્યારે નથી. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આપણે વેગના ઘટકોને દર્શાયા છે મિત્રો. વેગના ઘટકો, ઘટક પછી એનું મૂલ્ય અને એની દિશા. જો આખા ટોપિકની અંદર આપણે ચર્ચામાં લીધેલા સૌથી પહેલાં વી સદિશ બરાબર VXI વત્તા VY જે હોય, તો VX અને VYને X અને Y દિશાના સદિશ ઘટકો આપણે કહીશું. વેગને હું XY યામ પદ્ધતિમાં દર્શાવું તો આ પ્રમાણે દર્શાવી શકાય. X અક્ષની ધન દિશા સાથે કંઈક કોણે, એટલે મેં થીટા કહી દીધું. વેગનો X દિશામાંનો ઘટક અને વેગનો Y દિશામાંનો ઘટક. તો વેગનું મૂલ્ય થશે મિત્રો √VX² + VY². વેગની દિશા તો X અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં હોય તો tan થીટા, આના ઉપરથી હું લઈ શકું સાબા છેદમાં પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ VY/VX આ પ્રમાણે લઈ શકાય. તો આજે 3, 4 અને 5 જે મુદ્દા આપણે જોયા છે મિત્રો, એ મને વેગના ઘટકો દર્શાવે છે. આ પ્રમાણે આપણે એને લઈ શકશું. આગળ વાત કરવી છે હવે મારે પ્રવેગની. સમતલમાં થતી ગતિ માટે એના ઘટકોની મિત્રો આ બધી વાત છે. છઠ્ઠા મુદ્દા તરીકે લઈએ. સૌથી પહેલું લઈએ સરેરાશ પ્રવેગ. આ જ પ્રમાણે 6, 7 અને 8 અનુક્રમે આપણે સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને પ્રવેગના ઘટકો આટલું આપણે આ સેક્શનમાં લેવું છે. તો કોને કહીશું સરેરાશ પ્રવેગ? તો કે કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી સદિશ અને તે માટે લીધેલા સમયગાળા ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. માટે હું અહીંયા લખી શકું મિત્રો, સરેરાશ પ્રવેગ લેસ દેન ગ્રેટર દેનમાં એ એવું મારે લખાય અહીંયા. એટલે એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી સદિશના ઘટકો લખીશ મિત્રો અહીંયા હું. માટે એ સદિશ બરાબર વીના આપણે અનુરૂપ VX અને VY ઘટક લઈ શકું હું. તો ડેલ્ટા VX I કેપ વત્તા ડેલ્ટા VY જે કેપ છેદમાં ડેલ્ટા ટી લઈ શકાય. ડેલ્ટા VX બાય ડેલ્ટા ટી એને હું પ્રવેગનો X ઘટક કહીશ. AX I કેપ AY જે કેપ, જ્યાં AX સદિશ ડેલ્ટા VX સદિશ બાય ડેલ્ટા ટી થાય અને સરેરાશ Y ઘટક ડેલ્ટા VY સદિશ બાય ડેલ્ટા ટી થશે. તો આ પ્રમાણે હું સરેરાશ પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકીશ સદિશ સ્વરૂપમાં. આજે આપણે ક્રિયા કરી રહ્યા છીએ મિત્રો, એ દરેક પ્રક્રિયા માત્ર સ્થાનાંતર વેગ અને પ્રવેગને સદિશ સ્વરૂપમાં નિરૂપિત કરવાની છે. એટલે આપણે એને સદિશ સ્વરૂપમાં અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચલો, જેવી રીતે સરેરાશ પ્રવેગ આપણે લીધું છે મિત્રો, એવી જ રીતે હું આગળનો ઘટક લઈશ તત્કાલીન પ્રવેગ. કોપી જ મારવાની છે. તત્કાલીન પ્રવેગને સરેરાશ પ્રવેગના
અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે લઈ શકાય. તત્કાલીન પ્રવેગને સરેરાશ પ્રવેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે લઈ શકાય છે. માટે તત્કાલીન પ્રવેગ એ સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી આમ લઈ શકાય, અથવા આને હજી આમ કહી શકાય મિત્રો, ડીવી સદિશ બાય ડીટી. અહીંથી હું ઘટક સ્વરૂપમાં આગળ જોવાનો પ્રયત્ન કરું તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ આઈ કેપ ડેલ્ટા વી વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી લઈ શકાય, ઓલરેડી છે જ. તો આને કહીશું આપણે એક્સ. ડેલ્ટા અને લિમિટને કેન્સલ કરો એટલે ડી વી એક્સ બાય ડીટી આઈ કેપ અને ડી વી વાય બાય ડીટી જે કેપ એ સદિશ બરાબર થાય. માટે એ સદિશ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ થાય. આ થઈ ગયું પ્રવેગને સદિશ સ્વરૂપે દર્શાવવાની પ્રક્રિયા, જ્યાં એ એક્સ ડી વી એક્સ બાય ડીટી અને એ વાય ડી વી વાય બાય ડીટી થાય. આ પ્રમાણે પ્રવેગના ઘટક હું લઈ શકું છું. મિત્રો આગળ વેગની જેમ જ મેં અહીંયા કોપી મારેલ છે પ્રવેગને, એને અનુરૂપ જ એના ઘટકોને મેં દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. એટલે તમારે પણ બહુ જ વ્યવસ્થિત રીતે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગને એના ઘટક સ્વરૂપમાં જોવાના છે. આ પ્રમાણે આપણે એને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું. આજના સેક્શનની વાત કરીએ તો મિત્રો છેલ્લો ઘટક બાકી છે, એ છે પ્રવેગ, એના ઘટકો, પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા. એની હવે આપણે વાત કરીએ. ચાલો છેલ્લા ઘટકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 8મો, પ્રવેગના ઘટકો, મૂલ્ય અને દિશા. પ્રવેગના ઘટકો જોવાના છે, એનું મૂલ્ય જોઈશું અને એની દિશા જોઈશું. ચલો એના માટે સૌથી પહેલાં તો આપણી પાસે તત્કાલીન પ્રવેગનું સૂત્ર છે. એ સદિશ બરાબર એ એક્સ આઈ કેપ અને એ વાય જે કેપ. અહીં એક્સ અને એ વાય એ અનુક્રમે પ્રવેગના એક્સ અને વાય દિશાના ઘટકો છે. દર્શાવીએ આપણે એને. એક્સ અક્ષ, વાય અક્ષ એ સદિશ છે. એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણે છે. તો આ ઘટકને હું લઈશ એક્સ આઈ કેપ. તે જ પ્રમાણે એ વાય જે કેપ. ચાલો આ થઈ ગયું નિર્દેશન પ્રવેગનું. આ પ્રવેગ માટે હવે આપણે વાત કરશું પ્રવેગના મૂલ્યની. મોડ ઓફ એ સદિશ બરાબર અંડર રૂટ ઓફ
ax² પ્લસ ay², જેમાં આપણે માનાંકને દર્શાવીએ છીએ તે જ પ્રમાણે મારે એને દર્શાવવાનું છે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં સદિશના x અને y ઘટકોના વર્ગોનો સરવાળો. આ થઈ ગયું પ્રવેગનું મૂલ્ય. ચાલો તે જ પ્રમાણે પ્રવેગની દિશા સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવેગ એ સદિશ એ x અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં હોય તો થીટા કોણ બનાવતી દિશામાં હોય, અહીંયા દેખાય છે તમને, તો હું લઈશ tan થીટા બરાબર શું લઈશું? tan થીટા. તો tan થીટા એટલે સાબા છેદમાં પાબા, સામેની બાજુ એટલે ay, પાસેની બાજુ ax, માટે થીટા બરાબર tan ઇન્વર્સ ay/ax. તો આ પ્રમાણે મને એની દિશા મળશે. એટલે પ્રવેગના ઘટકો મિત્રો તમને વ્યવસ્થિત રીતે બોર્ડ પર દેખાય છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે એને સમજવાના છે. આપણે જે આજે ચર્ચા કરી છે એમાં આપણે વાત કરી છેલ્લો ટોપિક 8મો. આપણે મુખ્ય 8 મુદ્દાની આજે ચર્ચા કરી છે, જે દરેકને તમે ઓલરેડી ચેપ્ટર નંબર 3ની અંદર વિશેષ સ્વરૂપમાં ભણી ગયા છો. માત્ર મેં અહીંયા નિર્દેશન દર્શાવ્યું છે. તો પ્રવેગના ઘટકો, તો પ્રવેગને લખી શકાય પહેલાં તો એ સદિશ બરાબર axi વત્તા ayj, આ પ્રમાણે લખી શકાય. પછી x અને ay શું છે? તો કે એના x અને y દિશાના ઘટકો છે. તો મારે યામ પદ્ધતિમાં એને દર્શાવવું હોય તો આ એ સદિશ છે, x અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવે છે. એનો x અક્ષની દિશાનો ઘટક axi, y અક્ષની દિશાનો ઘટક ayj છે. તો પ્રવેગનું મૂલ્ય લઈશ મોડ ઓફ એ સદિશ ઇક્વલ ટુ √ax² પ્લસ ay². આ થઈ ગયું મિત્રો પ્રવેગનું મૂલ્ય. મોડ ઓફ એ સદિશ √ax² પ્લસ ay². પ્રવેગની દિશા, પ્રવેગ x અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay/ax. તો માટે થીટા બરાબર tan ઇન્વર્સ ay/ax. એક સરખી તમે સરખામણી જોશો મિત્રો તો તમારે પ્રથમ તો પહેલાં 2 મુદ્દા જોવાના. થોડી એની હાઇલાઇટ આપી દો કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ. પહેલાં તો 2 મુદ્દા જોવાના. સ્થાન સદિશ એટલે કોઈ પણનો સ્થાન સદિશ r સદિશ બરાબર xi વત્તા yj થાય. હવે આને જે તમે જાણો છો કે x અક્ષ અને y અક્ષની દિશાના એકમ સદિશો છે. એના પછી મેં લીધું સ્થાનાંતર. સ્થાનાંતર લઉં ને તો જ મને વેગ મળે, નહીતર ન મળે. એટલે બીજો મુદ્દો લીધો સ્થાનાંતર સદિશ. ડેલ્ટા r સદિશ બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj. સ્થાનાંતર ઉપરથી મને વેગ મળે તો વેગમાં મેં 3 રીતે એના અલગ અલગ ઘટકોને વેગ અને પ્રવેગને દર્શાયા. પહેલું લીધું સરેરાશ વેગ, પછી તત્કાલીન વેગ એટલે v મળ્યો મને vxi વત્તા vyj સ્વરૂપમાં. એનું મૂલ્ય એટલે √vx² પ્લસ vy², ને એની દિશા થીટા બરાબર tan ઇન્વર્સ vy/vx થી મળે. તે જ પ્રમાણે વાત કરીએ આપણે તો પ્રવેગમાં આપણે 3 અલગ અલગ પેરામીટર લીધા: સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને પ્રવેગના ઘટક મૂલ્ય અને દિશા. તો વેગને મેં જેમ વ્યાખ્યાયિત કર્યું છે તે જ રીતે તમારે યાદ રાખવામાં સરળતા રહે એટલે મેં પ્રવેગના 3 ઘટકોને વ્યાખ્યાયિત કરેલા છે. એટલે આજનો મુખ્ય પાર્ટ મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર જેટલા પણ ઘટકો આવે છે એ ચેપ્ટર માટે બહુ જ કામના અને બહુ જ મહત્ત્વના ઘટકો છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એકદમ વ્યવસ્થિત રીતે આખા વિડીયોને જોઈને પછી જ તમારે હોમવર્ક કરવાનું છે. બધા જ ઘટકોને એક લિંકથી લખીને
પાકા કરવાના છે, સમજવાનું છે કે એનું નિર્દેશન કેવી રીતે થાય છે. આપણે એને સદિશ સ્વરૂપમાં નિર્દેશિત અત્યારે કરેલા છે. તો આ પ્રમાણે મિત્રો આજે સ્થાન, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એના ઘટકોને આપણે સદિશ સ્વરૂપે જોયા. હવે પછીની જે ચેપ્ટરની રજૂઆત છે એને આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.